પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આયોજિત ખોડિયાર માતાજીના પ્રસિદ્ધ ભાતીગઢ મેળાની પૂનમના દિવસે ભાવભર્યા માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી। મહાસુદ એકમથી શરૂ થયેલી આ મેળો સતત 15 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જે મેળા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પૂનમના દિવસે ડીવાયએસપી પરેશ રેણુકા સહિતના અધિકારીઓએ માતાજીને ધજા ચડાવી હતી। સરાહનીય સેવા બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। જય ખોડિયાર, જય માતાજી। હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે। તો મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો, એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે। પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે। અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું। જય ખોડિયાર, જય માતા। નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો।